હવે આની મહેનત વાળો વર્ગ વધુ છે એના પાછળ ઘણા રીઝન છે. બહુ સમય પાછું ભરતીનું તારીખ ને એ બધું આવ્યું, માહોલ હવે બન્યો છે. સાહેબ એનું બેસ્ટ ઉદાહરણ કદાચ આપણે દેવું હોય તો આપણે કહી શકીએ આપણી એક હમણાં આપણે ઓફલાઈન બેચ મૂકી સાહેબ. હા. ઓફલાઈન બેચમાં અત્યારે આપણે બહુ બધી સંખ્યા, મતલબ કે ક્યાંય હવે બેસવાની જગ્યા છે નહીં, એટલા છોકરાઓ છે. નોર્મલી શું હોય, 50 છોકરા હોય ને તો એમાંથી ને 10 છોકરા દેખાય આવે જે તૈયારી કરવાનું આવતા હોય, જે હળીહંચા કરવા આવતા હોય, બરાબર. અલગ અલગ પ્રકારનો વર્ગ આવવાનો છે. પણ અત્યારે 200 કરતા વધારે વિદ્યાર્થીઓ બેઠા અને એ બધા જ વિદ્યાર્થીઓ આમ કેમ આમ ટાંકણી પડે અવાજ આવે ને એટલી સિરિયસનેસ સાથે એ લોકો તૈયારી કરે છે. તો એ દેખાય આવે છે કે હવે લાગી આવ્યું છે અને હવે ખરેખર મસ્ત રીતના બીજું ઉદાહરણ આપું. જી સાહેબ. ઓકે, આપણે તો કેવું હોય કે અહીંયા નાઇટમાં લાઈવ હોય સાહેબ, આ કોમ્પ્લેક્સમાં 4 થી 5 લાઇબ્રેરી છે. હા. તો આપણે તો રાતે લેક્ચર પતાવીને જાતા હોય ને તો સાહેબ ઘણા એવા હોય છે તૈયારી કરતા હોય. જી સાહેબ. બરાબર, આટલા મોડી રાત સુધી એ વાંચતા હોય. તો એ સાહેબ એક બતાવે છે કે ભાઈ અત્યારે તૈયારી ફૂલ સરસ જોશમાં છે.